નું સંગઠન ત્યાં જઈને ઊભું રહેવું જોઈએ છે. તો મેથી પાક આપીને પણ એને ગામમાંથી વિદાય કરવો જોઈએ. આ તાકાત ગામે ગામ જો ઊભી થશે તમારા માધ્યમથી, હું કહું છું કે કોઈના બાપની તાકાત નથી કે આપણી સંસ્કૃતિ તરફ કોઈ આંગળી ચીંધીશું. આ તાકાત આપણે ઊભી કરવી એ ખૂબ જરૂરી છે. અને જે ગામોમાંથી આખા વયા આવ્યા છો એ યુવાઓને મારી વિનંતી છે, અહીંથી ગયા પછી તમારા એક એક ગામમાં 25 50 100 યુવાઓનું એક સંગઠન બનાવો. કે સંગઠન બજરંગ દળના માધ્યમથી એના માર્ગદર્શન નીચે, વીએચપી ના માર્ગદર્શન નીચે જ આગળ વધતું રહે, નહીં કે કોઈ પ્રાઇવેટ સંગઠન. પણ આપણે આ ધર્મના સંસ્કૃતિના રક્ષકો છીએ. ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના કરું કે એ જ તાકાત, એ જ જોમ આજીવન તમારા સૌમાં રહે. અને છેલ્લે ધર્મો રક્ષતિ રક્ષિતઃ, કે જે ન્યાય એ આપણું જે સૂત્ર છે કે ધર્મનું જે રક્ષણ કરે એને પોતાના રક્ષણ કરવાની જરૂર નથી, ભગવાન એનું રક્ષણ કરતો હોય છે. તો એવા ધર્મના અને સંસ્કૃતિના રક્ષક તમે સૌ બધા બનો, એવી ભાવના સાથે સૌને જય હનુમાન.